तीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडल लाल कहे हूँ अन मारू तजे तो मळे नहीं तारणार। मेरा मुझ में कुछ नहीं, जो कछु है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या लगेगा मेरा। बोलिए सद्गुरु महाराजनी। ओए बापा તમને એક સરસ વાત કરું ગુરુ કૃપાથી। આજે એક કૃષ્ણએ સત્સંગ કર્યો, ગુણુભાઈ સત્સંગ કર્યો, એમાંથી થોડોક સાર જેવું મને દેખાણું, મને અંદરથી આવ્યું ગુરુ કૃપાથી। આત્મકલ્યાણ માટે આપણે કયા સાધનથી હાલી છીએ એમાં આપણું ધ્યાન ખરી, ધ્યાન આપજો। સરસ વાત છે ગુરુ કૃપાથી, મને ગોઠવણી નથી ને આવી છે ગુરુ કૃપાથી, શુદ્ધ સંકલ્પથી આવી છે। આત્મકલ્યાણ માટે આપણી પાસે કયું સાધન છે અથવા કયા સાધનથી આપણે આત્મકલ્યાણમાં જાય છે? તો હવે એક દાખલો આપો ગુરુ કૃપાથી। દાખલા તરીકે સ્તુતિ કરી, ગુરુની આપણે સ્તુતિ કરી છે, ગુરુ ગૌરવને બધી સ્તુતિ કરી છે, એ સ્તુતિથી આત્મકલ્યાણમાં સ્થિત બની છે। પ્રથમ લક્ષણ, ધ્યાન આપજો, મજા આવશે। બીજું લક્ષણ, સત્સંગ કરી છે તો આત્મકલ્યાણમાં સ્થિત બની છે। ત્રીજું લક્ષણ, કીર્તન કરી છે તો આત્મકલ્યાણમાં સ્થિત બની છે। તો ધ્યાન આપજો, મજા આવે એવી વાત છે, તમારું ધ્યાન આવશે તમને ખબર પડશે। ચોથું સાધન, ધ્યાન કરી છે તો આત્મકલ્યાણમાં સ્થિત બની છે। પાંચમું ગુરુ કૃપાથી સાધન તો કાંઈ પણ લેશું, પાંચમું મૌન રહી છે તો આત્મકલ્યાણમાં સ્થિત રહી છે। સત્સંગ કરી છે તો આત્મકલ્યાણમાં સ્થિત રહી છે। આપણી સ્થિતિ આત્મકલ્યાણમાં કઈ રીતે બને છે? રસોઈ કરી છે તો આત્મકલ્યાણમાં સ્થિત રહી છે। દરેક વસ્તુ લાગે, લાદી ચોળી છે તો આત્મકલ્યાણમાં સ્થિત રહી છે। આપણે આપણા આત્મકલ્યાણમાં આપણી અંદર આપણે વાણી બોલી છે તો આત્મકલ્યાણમાં સ્થિત રહી છે। આપણે ગુણ ગાય છે તો આત્મકલ્યાણમાં સ્થિત રહી છે। ગમે એ રીતે આપણે આત્મકલ્યાણમાં એટલે કે પોતાની સ્થિતિમાં કઈ રીતે સ્થિત રહી છે? ગુરુદ્વારે આવી છે તો આત્મકલ્યાણમાં સ્થિત રહી છે। નિંદર આવી જાય તો આત્મકલ્યાણમાં સ્થિત રહી છે। કહેવાય હું નિંદર આવે છે ને મને એટલે હું સમાધિની સ્થિતિમાં છું, તો કઈ સાચું છે એમાં? કઈ ખોટું? એ કઈ વસ્તુ ખોટી છે જ નહીં। તમને જેમ આત્મકલ્યાણમાં સ્થિતિ બનતી હોય, એમાં તમારું ધ્યાન હોય અને એમાં તમે જાગૃત બનતા હો, તમને એમાં દેહ ભાવ ઘટતો હોય,
તમને આત્મભાવમાં સ્થિતિ થતા હો, એ સાધનમાં તમારે પરિપક્વ બનવું, જોવું, હરિહરમાં સ્થિત બની શકો છો. કામ ધંધો કરો ત્યારે તમને આત્મામાં સ્થિતિ બને છે. કારણ કે આપણી પાસે એ આપણું સાધન છે. મોબાઈલમાં એપિસોડ જોવો છો સંતો મહાપુરુષોનું, તો તમે આત્મસ્થિતિમાં વધુ સ્થિત બનો છો. લડાઈના વાતાવરણમાં છો તમે તમારા આત્મસ્થિતિમાં, તો તમે સ્થિત બનો છો. તમારી અંદરની ઉર્જા પરમ તત્વ પરમાત્મા અથવા શરીરથી દેહાતીત અવસ્થામાં કઈ રીતે સ્થિત બને છે, એમાં તમારું ધ્યાન હોવું જોઈએ. એમાં તમારી જાગૃત અવસ્થા હોવી જોઈએ, અને એમાં તમે પૂરેપૂરા નિપુણ બનો. એમ કે પૂરા પરિપક્વ બનો. આ વાત મેં આટલા વર્ષમાં પહેલી વાર કરી, ગુરુ કૃપાથી. કોઈ પણ વાત હોય ને, એક વાર થઈ ગઈ હોય કદાચ, પણ આટલા વર્ષમાં પહેલી વાર મારાથી આ વસ્તુ આવી. મેં કોઈ આટલા 40 વર્ષમાં મેં આ વાત કઈ વાર નથી કરી. તમારી અંદર તમે તમારા આત્મ સ્વરૂપમાં કઈ રીતે તમે ઓલું આ ગુણભાઈ કીધું ને કે કબીરની સાખી ગાય ને કે તાળનું ઝાડ હોય પણ એમાં કાંઈ છાંયો ન મળે અને એમાં કાંઈ ફળ ખાઈ ન હગાય. આપણે એવા બની છીએ કે કોઈને શાંતિ ન થાય, કોઈને કાંઈ ફાયદો ન થાય, કોઈને સુખ ન થાય. આપણું કામ શું છે? આ દાખલા તરીકે ગુરુ કૃપાથી મને બેહાડ્યો છે, તો મારું કામ શું? મારી પાસે હોય એ બધું આપવું. પછી સત્સંગ આપવો, ભજન આપવા, કીર્તન આપવા, ઉપદેશ આપવો, સેવા આપી, સમરણ આપવું, દાન આપવું, આ બધું મારી ફરજ આવે. આ બધું મારે આપવું. મારી પાસે હોય મારે બધું દઈ દેવું. હવે હું કઈ રીતે હાલું છું? મારી અંદરની હાલવાની ગતિ કઈ છે? બીજું, મારી અંદર એમાં સ્થિતિ બને છે, હું એમાં સ્થિર છું, હું એ વસ્તુથી આત્મકલ્યાણમાં સ્થિર રહું છું. તમે મારા બહારના રૂપને જોવો છો કે હું કઈ રીતે આત્મકલ્યાણમાં સ્થિર છું, એને જોવો છો? તમે જોવો છો હું? જો તમે મારા બહારના વાતાવરણમાં જોવો તો તમને ગુણ અવગુણમાં તમે રોકાઈ જાઓ. પણ તમને એમાંથી સાર તરફ ધ્યાન હશે કે આમાં આત્મકલ્યાણ તરફ એ કઈ રીતે રહે છે, તો તમે તમારો સાર ગોતી શકશો. તો તમને છાંયો મળશે, તો તમને ફળ મળશે. યાદ રાખજો. આ જે કઈ રચના છે એની રચના છે. જે કઈ સુખ દુઃખ છે, જે કઈ વાતાવરણ બને છે એ એનું વાતાવરણ છે. જે કઈ સારું ને સારું બને છે એ એનું વાતાવરણ છે. પણ તમે એ બધી બાબતમાંથી તમે તમારા આત્મકલ્યાણમાં સાર ગોતી અને ઉભા રહ્યો છો. તમે તમારા આત્મકલ્યાણમાં કોઈ પણ વસ્તુ હોય એમાંથી સાર ગોતી અને આત્મકલ્યાણમાં તમે ઉભા રહ્યો છો. તમારું ધ્યાન ક્યાં છે? મને અંદરથી એમ થાય કે હું કાલે સત્સંગમાં મારાથી વાત એ બોલાઈ ગઈ હતી ગુરુ કૃપાથી, કે ખરેખર તમે શરીર નથી અને આત્મા છો એવી યાદી આવે છે. અંતઃકરણ છે ને એ સહેનસા છે. અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર કોઈ જેવી તેવી વસ્તુ નથી. કોઈ વસ્તુને એ તમે ચિત્ત છે ને એ ચૈતન્ય છે, મન છે એ સાધન. એ કઈ સાધન? પરમાત્મા એ કોઈ પણ મન મૂક્યું છે, બુદ્ધિ મૂકી છે, ચિત્ત મૂકી છે, અહંકાર મૂક્યો છે. પરમાત્માએ જે કઈ રચના કરી છે ને આ બોડીની, એ પૂર્ણ કારીગરાઈથી કરી છે. એને કોઈ વસ્તુ એવી બનાવી નથી કે જે કામની ન હોય. આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, શ્વાસ, આ બધી વસ્તુ તમારા આત્મકલ્યાણમાં પૂરક છે. દરેક વસ્તુનો વિવેકથી અને યોગ્ય રીતે ઉપયોગ કરો ને તો તમે આત્માની સ્થિતિમાં પૂર્ણ રીતે પહોંચી શકો. આપણું ધ્યાન ક્યાં છે? આપણે કોઈ હરિગુરુ સંતોને સાંભળી છીએ, એમાંથી સાર તરફ આપણે ઉભા રહી છીએ. આપણી અંદરનું હાલવાનું કેવું છે? એટલે ગુરુ કૃપાથી હું કહું કે તમારે જોવું
કે હું સત્સંગ કરું છું ત્યારે દેહ અવસ્થાથી થોડોક આગળ જઈ શકું છું? જ્યારે ગુરુ મહારાજ કીર્તન કરાવે તો કીર્તન કરું છું ત્યારે હું દેહથી આગળ અવસ્થામાં ગુરુના દરબારમાં જઈ શકું છું? જ્યારે હું ધ્યાન કરી શકું છું, ધ્યાનમાં કેટલી વાર રહી શકું છું? હું શ્વાસને કેટલી વાર જોઈ શકું છું? હું મારા મનને કેટલી વાર જોઈ શકું છું? હું મારે બુદ્ધિની નક્કી કરવાની સ્થિતિને હું કેટલી વાર જોઈ શકું છું? હું ચિત્તમાં ચિંતન કેટલી વાર કરી શકું છું? હું મારામાં સ્થિત કઈ રીતે રહી શકું છું? હું અહંકારમાં સ્થિત કઈ રીતે રહી શકું છું? હું આત્મકલ્યાણમાં સ્થિત કઈ રીતે રહું છું? એમાં તમારી આજે હું તમને કહું, તમને ભૂખ ઈ લાગવી જોઈએ, બરોબર ને? તમને ભૂખ લાગવી જોઈએ, કારણ કે આપણે અહીંયા આવ્યા છીએ તો શું ઉદ્દેશથી આવ્યા છીએ? આત્મકલ્યાણના ઉદ્દેશથી આવ્યા છીએ. તમે અહીંયા આવ્યા છો તો તમારા આત્માનું કલ્યાણ થવું જોઈએ. તમે સત્સંગ સાંભળો છો તો સત્સંગથી તમારા આત્માનું કલ્યાણ થવું જોઈએ. તો તમારું કલ્યાણ ક્યારે થાય? કે મારું ધ્યાન જો હોય આત્મકલ્યાણ બાજુ, તો તમારું ધ્યાન આત્મકલ્યાણ બાજુ જાય. નહીં તો છાંય ન મળે. એટલે ગુરુ કૃપાથી તમારું ધ્યાન, અથવા તમને જે રીતે સહેલું પડે એ રીતે તમે સાર ગોતી, પરમાત્માના નામનો સાર ગોતી, અંદરની સ્થિતિ કેળવી અને એવી રીતે જીવનમાં સાર તરફ જાઓ. મને કોઈનો સત્સંગ હાલતો હોય ને, હમણાં એક નિરંકાર બેન સત્સંગ કરતા હતા, એટલું સરસ, સાદું સીધું સરળ બોલતા હતા, એવું સરસ બોલતા હતા ને, વાલું લાગે. અને લાખો માણસો સાંભળતા હતા, લાખો માણસો. 5 જણા સાંભળવા તૈયાર ન થાય, લાખો માણસો સાંભળે. ક્યારે સાંભળે કોઈ? તમારા વાણીમાં કંઈક એવું હોય તો કોઈક સાંભળે ને. ક્યારે તમને સાંભળે? ગુરુ મહારાજને કોઈ ક્યારે સાંભળે? મને તો ઠીક હાલો ને. સદગુરુને કોઈ ક્યારે સાંભળે? કે સદગુરુની વાણી એવી હોય, સદગુરુની વાણી એવી હોય તો સદગુરુને સાંભળે ને. નહીં તો જગતના લોકો વાતો કરે જ છે, એનું કઈ લખાણ ન આવે, એને કઈ બુક ન બને. જગતના લોકો વાતો કરે એની બુક બની, એના 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 પુસ્તક બન્યા. પુસ્તક એટલે કોઈ સંતનું કોઈ એવું સંતના વચનો એમ કે આ સંત, આ મહાપુરુષના વચનો છે, જગતની વાતો કરતા હોય એના પુસ્તક બને. અને રે આખું જગત વાતું જ કરે પણ એ ન હાલે, એમ એની કિંમત ન હારીએ. પણ સંતોના શબ્દ જો, સતગુરુ વચનના થવા અધિકારી, જો જગતના વચનના થવા અધિકારી એમ કે કોઈ દિનો કે ગાંડો થઈ ગયો માણસ, એ કે તું ગાંડો થઈ ગયો. એટલે કહેવાનો મતલબ શું છે? આપણું ધ્યાન, આપણું હાલવું, આપણું જોવું, આપણું બોલવું, આપણું લેવું, આપણું દેવું, એ આપણા અંદર, આપણી અંદર જે ચૈતન્ય તત્વ, પરમ તત્વ, પરમાત્મા હારે જોડાઈ જવું જોઈએ. અને જેટલું જોડાશે, જેટલું આપણું ધ્યાન હશે, જેટલું સદગુરુ, સંતો અને મહાપુરુષોની વાણીમાં વિશ્વાસ રાખશું, જેટલા આપણે હાલશું ને એટલા આપણે સ્થિર બનશું. અને આપણા જીવનની સ્થિરતાથી આપણો સંગ કરશે એ પણ સ્થિર બનશે. બોલો સદગુરુ મહારાજની જય. ગોરધનભાઈ ને કઈ તમારી અમૃત ભરેલી વાણીનો આસ્વાદ ચખાડો.